ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. દશાબ્દી મહોત્સવ નિમિત્તે આજની સભા છે અને એનો દિવસ પણ આપણે આજે કર્યો છે. એમાં જે રીતે અહીંયા મંદિરથી કેટલાને ફાયદો થયો છે, કેટલા વ્યસનમુક્ત થયા છે, કેટલાને ભક્તિભાવ પણ વધ્યો છે, એવી બધી વાતો આપણે સાંભળી. એટલે મંદિરથી કેટલી શાંતિ, સુખ અને જીવન પોતાનું સારું બને છે. વ્યસની માનવે વ્યસન છોડે એવા પણ દાખલા આપણે જોયા. એટલો બધો દારૂ પીતા એ મૂકી દેવો એક દાડો એ બહુ કઠણ, પણ છતાં ભગવાન બેઠા છે અને એમની પ્રેરણા થાય છે, સંતોનો દાખલો છે, તો એ વ્યસનો છૂટે છે, ભક્તિભાવ વધે છે. આવા બધા પણ આપણે જોઈએ. એટલે મંદિરની અંદર આ રીતે લોકોને આવવાથી પોતાનું જીવન શુદ્ધ બને છે, પવિત્ર બને છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાનનો આશરો થાય તો જ આપણી મુક્તિ થાય. એવા સાચા સંત મળે તો એ જ ભગવાનનો મહિમા આપણને સમજાવે અને એ ભગવાન વિશેની આપણી ભક્તિ થાય, ભગવાનનો આશરો થાય ને એને કરીને આપણા જીવનમાં જે કંઈ માયાના ભાવ છે, દોષો છે, અવગુણો છે, બધા દૂર થાય અને આપણે સારા કુટુંબ સાથે ભગવાનની ભક્તિ કરીને સુખિયા થવાય છે. એવો આ મંદિરનો પ્રતાપ છે. ભગવાન એમાં બેઠા છે, એ આપણને જુએ છે અને આપણને પ્રેરણા પણ આપે છે. અને એટલે જ આપણે આ માર્ગે ચાલીએ છીએ. એ તો આ માર્ગે ચાલવું બહુ કઠણ છે, આ માર્ગે આવવું પણ કઠણ છે. પણ જ્યારે ભગવાનની દ્રષ્ટિ થાય છે ત્યારે આપણને આવા શુભ વિચારો આવે છે, સારા વિચારો આવે છે અને એનાથી આપણને આવો ઘણો ફાયદો, શારીરિક ફાયદો એટલે શું, આપણા વ્યસન દૂષણ બધું જાય. ખોટી રીતે પૈસા જતા હોય ને ખોટી રીતે આપણે ખાવું પીવું, અત્યારે તો દુનિયામાં એવું બધું થયું છે કે અનેક રોગો જેનાથી થાય છે. એવા રોગો આજે પેદા થયા છે. કેન્સર મોટામાં મોટો રોગ, એવા બીજા પણ આંતરિક દોષો છે, રોગો છે. એ પણ ભગવાનની દયાથી આપણને એમાંથી રાહત પણ મળે અને એમાંથી બચીએ છીએ પણ. પહેલાં બધું કરી નાખ્યું એટલે રોગ તો થાય છે, પણ એ પણ આપણને શાંતિ આપે એવું સ્થાન છે. એટલે દૈહિક રીતે પણ આપણને શાંતિ થાય અને બીજી રીતે આર્થિક રીતે પણ આપણને ફાયદો થાય. જેમાં વ્યસન, કેટલા દારૂ, કેટલા બધા ખોટા જુગાર, મૌસાર, બીજું ત્રીજું અનેક વસ્તુ તમે જુઓ કે હવે આવા જ્યારે ઉત્સવો કંઈ આવે ત્યારે લોકો જુગાર જ રમતા હોય છે, મૌસારની બધી પાર્ટીઓ કરતા ને બધું. એટલે કહેવાનું છે કે આપણી સંસ્કૃતિ બહુ જુદી છે. આ પશ્ચિમની સંસ્કૃતિમાં ઉત્સવો છે એટલે બધું, એમાં તો દારૂ પીવાય ને બધું ઘણું આ બધી બે દાડામાં થયું છે. પણ કહેવાનું શું છે કે સંસ્કૃતિ એ રીતે ઉજવે છે, દારૂ પીને અને એકબીજા જુગાર રમીને, એકબીજાને અનેક રીતે અશ્લીલ આચરણો કરીને, એ આપણી નથી. આપણે દેહનું સુખ નથી માનવું. આપણી સંસ્કૃતિ કહે છે દેહનું સુખ એ સુખ જ નથી. આપણી સંસ્કૃતિ આત્માનું સુખ આપવા કહે છે. તમને તમારા આત્માને ઓળખો અને આત્મા વસ્તુનો જ્યારે જ્ઞાન થશે ત્યારે તમને આ દૈહિક સુખનો વિચાર નહીં થાય ને ત્યાગ થશે. એવી આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ આપણને આપણા મંદિરોથી પ્રાપ્ત થાય. આપણા ઋષિમુનિઓ આગળ થયા ત્યારથી વર્ષોથી વેદોથી આ મંદિરો પણ થતા આવ્યા છે. તે ઘડીએ આપણે આવી સાધનો નહોતા એટલે એ લોકો ગુફાઓમાં મંદિર કરે, પર્વતોને કોતરીને કરે, કંઈક એવી રીતે કરે પણ કરતા.
અને પોતે કહેતા સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, આ બધા દેવતા જ માનીને એને પૂજા કરતા હતા. આપણા જે વડવાઓ થયા ઋષિમુનિ, ત્યાર પછી ચાલતું હતું. એટલે જેમ જેમ આપણો વિકાસ થયો, જેમ આપણે વિજ્ઞાનથી બધા થયું, જ્ઞાન થતું ગયું, એટલે સુધારો થતાં પછી એવા મંદિર હતા એને બદલે આપણે કંઈ થોડાક એના પથ્થરોથી કરવા માંડ્યા અને ધીરે ધીરે એનો મોટો આકાર લઈને કરે. પણ મૂળ શું છે કે મંદિર એ મનને સ્થિર કરવાનું સ્થાન છે. આપણું મન છે ચંચળ છે અને ચારે બાજુ વિચાર બેઠો બેઠો કર્યા જ કરે, આ કરું, પેલું કરું, તે કરું, અને એ રીતે આપણને એ વિક્ષેપ કરે છે. મન છે મોકળા જેવું કહ્યું છે, મોકળું જેમ ચાલ્યા જ કરે આમ તે તેમ, એમ મન પણ આપણું આ કરું, પેલું કરું, તે કરું કર્યા કરે. તો એને સ્થિર કરવા માટે મંદિર છે, એક મંદિરમાં ભગવાન બેઠા છે, એ ભગવાનના દર્શન કરવા એના વિશે ભક્તિ થવા થાય. કેટલાકને આપણે જે અહીંયા જોયું અત્યારે જે સુધારો, એ બધાને શું થયું કે મંદિરમાં આવ્યા, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, સાધુનો સમાગમ થયો, એ બધું છૂટી ગયું. એટલે મન સ્થિર અહીંયા થાય છે. જે આપણા જગતના માયાના સંસારના વિચારો છે એને બદલે ભક્તિભાવ આપણામાં પ્રગટ થાય છે. એનું કારણ મંદિર છે. મંદિરથી આપણી આર્થિક સ્થિતિ પણ સુધરે છે, ખોટા ખર્ચા પણ બચી જાય છે અને સારી રીતે આપણું જીવન જીવી શકે. એટલે મનને શાંતિ થાય, આર્થિક શાંતિ થાય, દૈહિક શાંતિ પણ થાય અને આધ્યાત્મિક શાંતિ પણ મળે. આ બધું જ મંદિરમાં આવવાથી આપણે થાય. પણ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, જેને પૂર્ણ શ્રદ્ધા હોય તો એ શ્રદ્ધા હોય તો એનું કાર્ય થઈ શકે. કેટલાક અમે ગયા ને અમને કંઈ થયું નથી, પણ શ્રદ્ધા નહીં. પહેલું તો આ મૂર્તિમાં ભગવાન છે જ મનાય નહીં, આ તો પથ્થર છે, આમ છે તેમ છે. મંદિરમાં જવાથી શું થાય? સિનેમામાં જઈએ કેટલો આનંદ આવે, કેટલીક આ બધી પ્લેઝર તો જોઈએ, પણ જલસા જોઈએ તો કઈ મજા આવે. એ મજા શું છે? ક્ષણિક જોયું એટલે બરોબર, પછી ગયું. આ તો કાયમની શાંતિ. મંદિરમાં આવો, કાયમના દર્શન કરો, તેનાથી આપણને શાંતિ થાય. એટલે મંદિરથી આપણને ઘણા ફાયદા છે, ઘણી જાતનું એ છે. મંદિરોની જરૂર પણ છે, કારણ કે એમાંથી જ આપણી સંસ્કૃતિ ટકી. તમે મંદિરમાં જાઓ, પગે લાગો, ભગવાનને આ કરો તો તમને પ્રેરણાઓ થતી જાય. જોબન વડતાલની અંદર હતો અને બહુ જ મોટો ચોર, બહુ જ મોટો બારવટીયો. અને બારવટું એટલું મોટું કે એનું નામ કોઈ લેવાય નહીં. એનું નામ લઈને જો બજારમાં નીકળ્યો હોય તો લોકોની દુકાનો ફટાફટ બંધ થઈ જાય. અને એ રીતનો એની ધાક અને એ પ્રમાણે હતો. તો કહેવાનું છું કે એને પણ ચોરી કરવાનો તો ધંધો હતો જ. ભગવાન સ્વામિનારાયણે ડબ્બાની અંદર મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞમાં મહારાજની સાથે કાઠી દરબારો હતા, એટલે એમને ઘોડા બધા સારા હોય. મહારાજની માનકી ઘોડી હતી, એ બહુ જ પવન વેગી અને એકદમ દેવી. એટલે એને વિચાર થયો કે આ જો ઘોડી ભગવાન સ્વામિનારાયણની ચોરું અને મેળવી લેવું તો મારે 6 માઇલ સુધી જવું હોય ચોરી કરીને તો ફટ લઈને આવી જવું. એટલે એવા વિચારથી ડબ્બાનમાં મોટો યજ્ઞ હતો, લાખો માણસો ભરાયેલા, મહાન મોટો યજ્ઞ ભગવાન સ્વામિનારાયણ કરેલો. એટલે દરબારોને બધા આવેલા. એટલે એક ઘોડસાળની અંદર 50-100 ઘોડા બાંધેલા હતા, એમાં માનકી ઘોડી પણ ત્યાં બાંધેલી હતી. એટલે આ પ્રમાણે આ જોબનને વડતાલ થયો, એટલે એ લૂંટવા માટે ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ તો કથા વાર્તા સભા તો ચાલે જ, પણ ઘોડસાળની અંદર એ ઘોડી લેવા માટે રાત્રે ગયો. પણ ઘોડી આગળ જ્યારે જાય ને ત્યારે એકદમ પાછો પડે, કરંટ લાગે એવી રીતે. અને મહારાજને ઘોડીએ દર્શન થયા કે દરેક ઘોડાને ચાર આપતા હોય, કોઈને નીર આપતા હોય, કોઈને ખાન આપતા હોય, કોઈને ખરીદી કરતા હોય, કોઈને સ્નાન કરાવતા હોય. આવી રીતે બધે ઘોડે ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. એટલે એ એક દિવસ નહીં પણ 3 દિવસ સુધી પ્રયત્ન કર્યો, પણ ઘોડી લઈ શક્યો નહીં. એને થયું હું બારવટીયો અત્યાર સુધી થયો છું, મારું તીર કાંઈ પાછું પડ્યું નથી. કે મેં જે ધાર્યું હોય આ નિશાન કે આ ચોરી કરવી છે તો ગમે કરીને મેં ચોરી કરી, પણ કોઈ પાછો પડ્યો નથી. ગાયકવાડ સરકારની તિજોરી લૂંટેલી, બધો જાપતો, બધા વારીગર બધા હતા, પણ એમાંથી ચોરી એને કરેલી એવો મહાવંશ હતો. એ આમાં પાછો પડ્યો. એટલે એને થયું કે આ કંઈક દૈવી વસ્તુ લાગે છે કે હું લૂંટી નથી શકતો, પાસે જઈ શકતો નથી, પાછો પડ્યો છે. પછી એને થયું કે આ કંઈક વસ્તુ છે, તો ભગવાનનું દર્શન કરવા ગયો. સભામાં મહારાજ બેઠા છે અને ત્યાં ગયો અને તરત મહારાજે બોલાય, ઓ જોબન આવો. એની નામની ખબર નથી, ભગવાનને ભેટો થયો નથી, પણ ભગવાન અંતર્યામી રૂપે કહ્યું જોબન આવું. હવે તમે રાતના ઉજાગરા શું કર્યા? 3 દિવસના. મને કહ્યું તું ઘોડી આપી દે તને, હું આપવા આવ્યો છું, કોઈ લેવા આવ્યો નથી. મહારાજે કહ્યું
કે હું બધાને આપવા માટે આવ્યો છું, મારે કોઈ લેવા નથી. તેમ મારી પાસે માગ્યો તો હું આપી દે, ભલે મારી કિંમતી ઘોડી ગમે હતી, પણ મારે તો લોકોને આપવાનું છે એટલે આપતો હોય. પેલો શર્મિંદો પડી ગયો, હું ચોર છું, ઘોડી લૂંટવા આવ્યો છું અને આ બધી વાત જાણે છે. પગમાં પડી ગયો અને ભગવાનની માફી માગી કે આ જ્યાંથી મારે ગુના છૂટવા જોઈએ, જ્યાંથી મારી ભૂલો માફ થવી જોઈએ, ત્યાં આગળ મેં પણ ચોરી કરી તો વજ્રલેપ થઈ જાય. પણ એને તો કોઈ દાડો પાય થાય માટે હવે મારા પર દયા કરો અને મને તમારો ભક્ત બનાવો. મહારાજે એને કહ્યું કે આજથી ચોરી મૂકી દે, હથિયારો બધા મૂકી દે અને કોઈ દાવો કોઈ ચોરી કરીને કોઈને હેરાન કરવા નહીં, લૂંટ ચોરી કરવી નહીં, એમ સંકલ્પ કરાયો. વર્તમાન આપ્યો, કંઠી પહેરાઈને કહ્યું કે આ માળા ફેરવી આવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ તારું કલ્યાણ થશે. એ મોટો ભક્ત થયો અને વડતાલમાં મંદિર એને કરાયું. એના ગામમાં મહારાજને લઈ ગયા, તમે આવો, હું તો માર્યો થયો છે પણ ત્યાં ગારો મારા ગામનો પણ ઉદ્ધાર થાય. તો ભગવાને વડતાલમાં મંદિર કર્યું. એટલે કહેવાનું શું છે કે ભગવાનની પાસે જવાથી આપણું એક જીવન ધન્ય બની જાય અને એમની આજ્ઞા પાડવાથી. એવા કેટલાય આપણે બધા જોઈએ છીએ કે પરિવર્તન બધાનું થાય. આપણો ધર્મ, આપણે હિન્દુ ધર્મ પરિવર્તનમાં એટલે ધર્મ પરિવર્તન કરતો નથી. લોકો ધર્મ પરિવર્તનના ધર્મો છે, આપણે જાણીએ છીએ. કેટલા માણસો ધર્મ પરિવર્તનમાં માને કે આપણો એમનો ધર્મ મૂકીને આપણો ધર્મ, એવા ધર્મો છે. એ ધર્મનું કામ કરે, પણ ભગવાન સ્વામિનારાયણ આપણા હિન્દુ ધર્મ એવું રહે. જેને ભગવાનના શ્રદ્ધા હોય તે ભગવાનને ભજે, એનું ભજન કરે, એનું કીર્તન કરે અને એમાં પોતાની મુક્તિ માને, એમાં કોઈ વાંધો નથી. પણ બીજાને આપણા ધર્મ લાવવા માટે કોઈ પ્રયત્ન એવો નથી કે આખું પરિવર્તન થાય. ભગવાન સ્વામિનારાયણના ખોજા હતા, મુસલમાનો હતા અને પારસીઓ પણ હતા. એ પણ એ ધર્મમાં રહીને એ લોકોનો સદાચારનો ધર્મ આપ્યો. ધર્મને એવો સદાચાર એટલે સદાચાર આપ્યો કે તમારે દારૂ ના પીવો, ચોરી ના કરવી, તમારે આ ના કરવું, એટલે તમે તમારા ધર્મમાં રહો. પણ આ નિયમ જે ધર્મ આચાર ને વિચાર છે એ પાડો. તો એ પ્રમાણે ભગવાનની સેવામાં એ બધા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે સૌનું શ્રેય કરવા માટે કર્યું. એટલે આપણે ધર્મ પરિવર્તન એટલે શું? હૃદયનું પરિવર્તન, જીવનું પરિવર્તન, જેમાં વિષયો પડ્યા છે, જેની અંદર આપણો ક્રોધ પડ્યો છે, ઈર્ષા છે, માન છે, દોષ બધા છે, એને ભગવાને પરિવર્તન કર્યું. એમાંથી એ વસ્તુ કાઢી નાખી કે એનો જે ક્રોધ જતો રહ્યો, એનું માન જતું રહે, એની ઈર્ષા જતી રહે અને ભક્ત બની જાય. જેમ જુવન વડતાલો થયો એવી રીતે માનપા સુરો ને બધા ઘણા બારવટિયા હતા, એમનું પરિવર્તન કર્યું. એટલે ભગવાન સ્વામિનારાયણ એવા આસુરી જીવને દૈવી બનાવ્યા. આસુરી જીવ હોય એટલે એનું પરિવર્તન શું કર્યું? એમાં આસુરી જે ભાવ હતો એટલે લોકોને હેરાન પરેશાન લૂંટવા કરવા, એનું પરિવર્તન કર્યું. તો એવી રીતે શ્રીજી મહારાજે પરિવર્તન કરેલું છે એ સાથે આ પ્રમાણે. એટલે આપણે આ મંદિરમાં આવવાથી આપણું પરિવર્તન થાય. પરિવર્તન એટલે આપણા આસુરી ભાવ, આપણા ખોટા ખર્ચા, આપણે ખોટી બુદ્ધિ, ખોટા વિચારો, ખોટા આચરણો એ બધા નીકળી ગયા, પરિવર્તન થયું, સારા ભક્ત બન્યા. આપણે જોઈને બધા રાજી થાય અને આપણને શાંતિ ને એને શાંતિ થાય એવું કાર્ય કરેલું છે. એટલે મંદિરો છે એના થકી જ આ બધી વસ્તુ બને છે. એમાં એવા સંતો હોય છે, એમના સમાગમથી પણ આપણે આવા શુભ વિચારો આવે છે. એટલે આ પ્રમાણે કેટલાકને થાય કે આ મંદિરોની શી જરૂર છે? મંદિરની જરૂર છે જ, આપણે જો માનીએ તો છે જ. પણ કેટલાકને એવું થાય પણ આપણે કંઈક સ્કૂલોની શી જરૂર છે આપણે કહીએ, એ કંઈ યોગ્ય છે? સ્કૂલની જરૂર છે, શિક્ષણ આપવું છે, લોકોને શિક્ષિત બનાવવા છે. જો શિક્ષિત નથી ને અજ્ઞાન છે એ લોકો અટવાય છે, એને માટે કેટલા ખર્ચા થાય છે. એટલે બરાબર છે, આપણે માનીએ કે શિક્ષણની જરૂર છે, કોલેજોની જરૂર છે, પ્રોફેસરોની જરૂર છે, દવાખાનાની જરૂર છે, ડૉક્ટરોની જરૂર છે, પોલીસોની જરૂર છે, મિલિટરીની જરૂર છે, ઓફિસરોની જરૂર છે, પાર્લામેન્ટની જરૂર છે, ધારાસભ્યની જરૂર છે, બધાની જરૂર છે જ. કારણ સમાજ ચલાવવું છે, રાજ્ય ચલાવવું છે, બધું એની અંદર બધી વસ્તુ હોય તો એ ચાલી શકે. એની સાથે આ પ્રમાણે જે છે કે મંદિરોની પણ જરૂર છે કે એમાં માણસો આવીને કંઈક શાંતિ મેળવે છે અને સમાજમાં શાંતિ આપી શકે છે. અને એવી રીતનું કાર્ય એ પણ મંદિરો દ્વારા થાય. એટલે મંદિરોની જરૂર એમ કહેનારા માણસો ભૂલ કરે છે. આપણે બધા જો આપણે કંઈક ના નિશાનની જરૂર નથી, પણ સ્થાન વગર ક્યાંથી ભગવા બને? પ્રોફેસરની જરૂર નથી, ના હોય છોકરા ક્યાંથી? છોકરાની જરૂર તો પ્રોફેસરો શું કરવાના છે? એટલે બધા અંગોને એકબીજાથી મિલિત છે, એટલે સમાજને માટે ઉપયોગી છે. એવી રીતે આધ્યાત્મિક જીવન કરવા માટે ભગવાન મંદિરોની જરૂર છે. અને એ મંદિરોથી જ
આપણો આ ભારત છે આજે ઉજ્જવળ રહ્યું છે અને હિન્દુ ધર્મ ટક્યો છે એનું કારણ આપણા પર પ્રહાર થયા છે, મુસલમાનો આવ્યા છે, અંગ્રેજો આવ્યા, બધા આવી ગયા, પણ છતાં આપણો જે આ સંસ્કારો ટક્યા છે એ મંદિરો, આપણા ધર્મશાસ્ત્રો, ગીતા, ભાગવત, ઉપનિષદ બીજા છે, ભગવાન સ્વામિનારાયણ વચનામત આપ્યું છે, શિક્ષાપત્રી આપી છે, બીજા ધર્મના જે ગ્રંથો છે, જે આચાર્યો થઈ એમને આપ્યા છે, એનાથી જ આપણે ટક્યા છે, એમાંથી જ આપણે આપણું જ્ઞાન શીખ્યા છે. કોઈ જીવની હિંસા ન કરવી એ આપણા એમાં કહ્યું, કારણ કે આપણે હિંસા કરીને જીવવું એ મહાપાપ છે. આપણને જીવન આપ્યું છે એને પશુ પંખીને જીવન આપ્યું તો એનું જીવન પણ જીવવા દો એ આપણે કહીએ છીએ. એટલે કોઈ જીવની હિંસા ના. અત્યારે આપણે ગૌવંશનો વધનો કાયદો થયો કે કોઈ દાડો એનો વધ ના થાય, એ બહુ સારું કાર્ય થયું છે. એમાં આપણે બધાએ પ્રોત્સાહન કરવું જોઈએ. ગાય માતા કહેવાય, માતાનો વધ થાય ને એનું મોસ કહીએ એ કેટલું બધું પાવ છે. માતાને મારી નાખે, માતાએ આપણે દૂધ આપ્યું, ધવડાવીને મોટા કર્યા, એ માતાને મારીએ તો પછી આપણા જેવા નગવું નાખવાનું. એમ આપણી ગાય પણ માતા દૂધ આપે છે, દહીં આપે છે, માખણ આપે છે, બધું કેટલું આપે, છાન મૂતર એનો બધું ઉપયોગ આવે. હવે એને મારી નાખે એ કેવી અધોગતિ છે. પણ આજે સરકારે કાયદો કર્યો છે તો આપણને એનાથી લાભ. એટલે કહેવાનું શું છે કે આપણી સંસ્કૃતિ જે છે કે કોઈને દુઃખ ના દેવું એને આપણે થાય છે. માટે મંદિર જે આપણને અહીંયા થયું છે એનાથી આપણે બધાને ખૂબ લાભ થયો છે, વિશેષ લાભ એમાંથી થવાનો છે. અને એના કરીને આપણે બધાને ખૂબ શાંતિ પણ થશે. માટે આવા ઉત્સવો અને આવી રીતની આ જે કંઈ કાર્યવાહી છે એટલે મંદિરો એ ઉપયોગી છે. મંદિરોથી જ આપણને આ બધું કાર્ય થયું છે. અને શાસ્ત્રો વાંચવા એ પણ જરૂરનું છે. શાસ્ત્રોમાં બધી વાત આ લખી છે, કેમ રીતે વર્તવું, શું કરવું, કેમ નહીં, શિક્ષાપત્રી છે એને આપણે બધા આચાર વિચાર આપ્યા છે. એટલે એની દ્રઢતા કરીને જેટલું આપણે કરશું એટલું આપણે થશે. તો આવા મંદિરો હજારો નહીં પણ લાખો થાય તો આપણને કોઈ ખોટ આવતી નથી અને આવવાની પણ નથી. પણ એમાંથી આપણે જીવન બનશે, આપણે સુખી થઈશું અને આત્માનું કલ્યાણ થશે. માટે એને લઈને આપણે આ કાર્યમાં જેટલો આ બધા પડ્યા છો સહકાર આપ્યો છે અને વધારે થાય એ માટે મારાને પ્રાર્થના કરીએ. સુરત શહેર તો એટલો કલબેલું શહેર છે અને આનંદ પામે છે અને ભક્તિભાવવાળા પણ છે કે દરેકની ધર્મની ભાવના છે. તો મંદિરમાં રવિવારે આટલા હજારોની સંખ્યામાં આવીને લાભ લ્યો છો તો ભગવાન સ્વામિનારાયણ રાજી થશે, શાસ્ત્રીમાં જોગીમારી થશે, તમારું જીવન સારું બનશે, તમારો સંસાર સારો થશે. તમારા બાળકો છે એ છે, બાળકોને આજે રાખવા એ કઈ મુરલી છે, પણ એ જો અહીં આવવાથી આવા શુદ્ધ અને આવો બધો પ્રોગ્રામ આપણને આપે છે તો આખું કુટુંબ સુખી થશે અને આપણું જે કઈ રીતે વ્યવહાર સંસારમાં પણ શાંતિ થશે. તો આ માટે આ મંદિરનો લાભ લેજો અને આગળ પણ આપણાથી જેટલી ભક્તિ થાય એટલી કરીને ભગવાનને રાજી કરવું એ પ્રાર્થના. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 57મું ગરોળીના દ્રષ્ટાંતનું મીંદળિયા ભક્તનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 આષાઢ સુધી છઠને દિવસ સંધ્યા આરતીને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેતપાગ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો. અને મુનિમંડળ દુકડને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો, એક વાર્તા કરીએ. જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ. જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે 3 ગુણ ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને
એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે. તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મા રૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પોતાને આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે હું આત્મા છું, તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી. તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ના આવે તે સારું આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી અને આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય, પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે, ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે, પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહીં જે સારું પદાર્થ હોય અને તે જ ભગવાનના ભજનમાં આડ્ય કરે, ને નરસું પદાર્થ હોય તે ન કરે. એ તો જીવનો એવો સ્વભાવ છે જે જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારું ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટપ સામું જોઈએ ત્યારે તો એવો કોઈ પદાર્થ છે નહીં જે તેની કોટીમાં ભાગના પાશંગમાં પણ આવે. એવા ભગવાને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય તો માયિક પદાર્થ જે પિંડ બ્રહ્માંડ આદિક તેમાં ક્યાંય પણ પ્રીતિ રહે નહીં. માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવર્તી રાજ હતું તે રાજનો પણ ત્યાગ કર્યો. ને તે એમ સમજ્યા જે એ ભગવાનના સુખ આગળ એ 100 લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં, અને ચક્રવર્તી રાજનું સુખ પણ શી ગણતીમાં, અને તેથી ઇન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં. અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિશે પ્રીતિ કરે છે તે તો અતિશય તુચ્છ બુદ્ધિવાળો છે. જેમ કૂતરું હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુઃખને વિશે સુખને માનીને તુચ્છ પદાર્થને વિશે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મિનળિયો ભક્ત છે. અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કાંઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે શૂરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીએ નહીં, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ના આવ્યો અને ગાંઠે ધન હોય અને તે ખર્ચ્યા વાવર્યામાં કામ ના આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું. એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત
કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગૌરાવ્યા. તે 3 પદના નામ એક તો જ્યાકી લગન રામસો નાહી તથા બીજું એહી કયો સુનુ વેદ ચહું તથા ત્રીજું જાકુ પ્રિયન રામ વૈદેહી. એ 3 પદ ગૌરાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક 84માં જવું નથી કે કોઈ ભૂતપ્રેત થવું નથી. સુધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઇન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા. તે ભેળે જમવા પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 57મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા તે બરોબર કોઈ સાધન નથી. તે વચનામૃતમાં કહ્યું છે એમ 4 શાસ્ત્રે કરીને સમજવું તથા સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું. તે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કુંભાર હાડલા ઘડે છે તેનું દ્રષ્ટાંત. હાડલા ઘડતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે. તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતાની વાત કરી છે, મને રૂપિયાના તથા કોરીના નામાની ખબર નથી તથા પ્રથમ કડિયાને ઘી જોખી આપ્યું તે શેરને બદલે બશેર જોખી આપ્યું તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકુચાને તાળું વાસ્યું. એમ અમને કોઈ વાતની વ્યવહારની ખબર નહોતી. એમ મનુષ્ય ચરિત્રની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું. એનામાં અનંત કળાઓ છે. તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું. કેમ જે જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું. જેમ શાહુકારનો ગુમાસ્તો હુંડી લખે તે સ્વીકારાય તેમ. હરે સ્વામીએ વાત કરી છે, આ ભગવાન તો જેમ કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. એવા મળ્યા છે માટે 100 વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વર્તવું. 100 માથા જાતા રે સોગા છોગાડા. એક શિરકે વાસ્તે ક્યું ડર થાય ગમાર. હવે તો ખરેખરું મંડવું સતી નહીં કુત્તી કહાવે. એ કીર્તન બોલીને કહે એમ પાછા પગ ભરે થાય તે સારું સન્મુખ ના લેવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે સ્વામીને પૂછ્યું છે, વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખે છે. એવા કંઈક ઠેકાણે અનંત સાધન કયા છે. તેમાં એકને વિશે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો.
એટલે સ્વામી કહે છે, ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. વળી પૂછું છે, ઉપાસના છે એમ કેમ જણાય? એટલે કહે, ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ, એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય. એવા 3 શ્લોક બીજા બોલ્યા ને કહ્યું છે, એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા. ત્યારે તે ભક્તે પૂછ્યું છે, હે મહારાજ, તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા. મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું છે, હે મહારાજ, આ ભક્તે શું પુણ્ય કર્યા હશે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે દયા કરીને આ ભક્તને કરાવી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામી વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો. ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું છે, હે મહારાજ, તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો. માટે હે મહારાજ, તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે દેવજી ભક્તને પોતાનું દિવ્ય ઐશ્વર્ય દયા કરીને દેખાડ્યું.